કેમ છો બધાને શુભ સવાર। તો અત્યારે તો ખબર જ નથી કે ક્યારે વ્લોગનું સ્ટાર્ટ થઈ રહ્યું છે અને ક્યારે વ્લોગનું એન્ડિંગ થઈ રહ્યું છે। તો અત્યારે તો જો આપણે આ ખેતરમાં આવી ગયા હતા અડદ વાવવા। પહેલાં ખેતરમાં આપણે કાલે સવારમાં વાવણી કરી નાખી અને પછી આજે આપણે આમાં વાવણી કરી રહ્યા છીએ। તો આજે છે 10 જુલાઈ, 9 જુલાઈ એટલે કાલના દિવસે આપણે પહેલાંમાં વાવણી કરી અને આજે આપણે આ ખેતરમાં વાવણી કરી દેવાની છે। પહેલાં ખેતરમાં અડધામાં આપણે અવનીનું બિયારણ વાવ્યું છે અને અડધું સાગાનું વાવ્યું છે અને આ જે ભાગ રહ્યો તેમાં આપણે ગઈ સાલ અવની 88 વાવ્યા હતા, એટલે આ વખતે આપણે સાગા 11 વાવીશું। તો આપણે આ કપાસમાં પણ હવે ખેડ કરવાની છે, તો આજે એક ડીએપીની થેલી લેતા આવીએ અને અત્યારે જ ટ્રેક્ટર લઈને હું આવ્યો હતો, પરંતુ બિયારણ અડદનું ખતમ થઈ ગયું હતું એટલે પહેલાં બિયારણ લઈ આવીએ। તો આપણે જે ભાગમાં અડદ વાવતા હતા તેમાં કમ્પ્લીટ આપણે વાવણી કરી નાખી છે। તો જો આપણે આ રીતનું કંઈક વાવ્યું છે, તમે સાહ જો એકદમ સીધા સાહ આપણે નાખ્યા છે અને તે કેટલા ગારે વાયા છે તે તો મેં તમને વિડીયોમાં આગળ તમને કીધું 28ના ગારે આપણે વાયા છે, એક કલ્ટીમાં 3 દાડવે। તો હું તેનો અંદાજો સારી રીતે થોડો આવે એટલે હું તમને તે લાકડા ખોડીને બતાવું કે આપણે કયા ગારે વાયા છે। આપણે લાકડા ખોડીએ એટલે તેનો અંદાજ સારી રીતે આવે કે આપણે કયા જે આમાં સાહ પડી રહ્યા તેમાં કયા સાહમાં આપણે અડદની વાવણી કરી છે। એક તો આરા સાહમાં અડદ ઉગશે અને એક આ જગ્યાએ અને પછી એક આ જગ્યાએ। તો હવે તમે જો તમને તે લાકડા દેખાતા જશે, હવે સારી રીતે અંદાજ આવશે। તમે જો એક આયા, એક આ જગ્યાએ અને એક પેલી જગ્યાએ। તો આટલા ગારામાં આપણે અડદ વાયા છે અને 36નો નથી અને 72નો ગારો પણ નથી, 28ના ગારે આપણે વાયા છે। મેં તમને વિડીયોમાં તમને બતાવ્યું તે રીતની આપણે કલ્ટી ગોઠવી હતી। તો આખા ખેતરમાં આપણે તે જ ગારે વાયા છે અને મોટા ખેતરમાં પણ એ જ ગારે વાયા છે, પરંતુ જે એરંડાવાળું રહ્યું આપણે એરંડા વાવવાના છે તે ખેતરમાં તે ભાગમાં આપણે 72ના ગારે વાયા છે, કેમ કે પછી આપણે તેમાં એરંડા વાવવાના છે। તો તે હું પછી ત્યાં જઈશ એટલે ત્યાં બતાવીશ। તો પહેલાં તો જો આ જયડો ખેતરમાં ઉડીને આવતું રહ્યું છે, આપણે અડદ વાયા ત્યાં તેને સાઈડમાં કરી દઈએ કે પવન અત્યારે બહુ જ જોરથી વાયરો છે, એટલે તમે જુઓ અહીંયા જે જયડા કાપડા હતા તે ઉડીને ખેતરમાં આવેલા છે અને આપણા કપાસમાં ટ્રેક્ટર ચલાવવાનું ચાલુ છે। જો આપણે બીજી વાર ખેડ કરી રહ્યા છીએ કેમ કે કપાસ ખાસો મોટો હવે થઈ ગયો છે અને પછી 2 દિવસ પછી આમાં ડીએપી વાવવાનું છે, એટલે આપણે એક ખેડ અહીંયા કરી નાખીએ। તો તમે જો આવડો કાંઈક કપાસ થયો છે અને કપાસ પણ હવે ડારે પડવા મળ્યો છે। તમે જુઓ આ રીતના કાંઈક પત્તા કપાસમાં કાઢેલા છે। તો આપણે કઈ રીતની ખેડ કરી રહ્યા છીએ તો આપણે ત્યાં હું જઈને તમને બતાવું। તો જો ટ્રેક્ટર ચાલુ જ છે હાલ, કેમ કે જો ખડ બહુ થઈ ગયું છે એટલે આપણે આમાં 2 વાર હજી ખેડ કરવી પડશે। આ રીતની કાંઈક ખેડ થઈ રહી છે કપાસમાં, તો એકદમ લગે ડાઢા રાખ્યા છે કેમ કે હજર કમ્પ્લીટ કપાસના થડ જોડે કમ્પ્લીટ હેડે અને તેમાંથી ખડ નીકળી જાય એટલે ટ્રેક્ટરને હરવે ચલાવવું પડે છે। કે જે ટ્રેક્ટર થોડું પણ આડાવરું થાય તો કપાસ નીકળી જાય છે, એટલે તમે જો આટલે ખેડ થઈ રહી છે। એક અહીંયા હેડર છે દાઢો અને બીજો દાઢો આટલે હેડેરો છે, તો ટુકડા દાઢા રાખ્યા છે એટલે કપાસમાં શેડ સારી રીતે થાય। કપાસ જો તમે ખેડ કર્યા પછી તેવા કમ્પ્લીટ તેના જે લાઈન રહી તે કમ્પ્લીટ લાઈન દેખાઈ રહી છે। ચાલો થોડી વાર આપણે ટ્રેક્ટરમાંથી બેસીએ કેમ કે પાછળ દાઢા ટુકડા છે એટલે થોડોક આપણે આગળ પણ કહી શકીએ કે કપાસ નીકળી ના જાય। કપાસમાં જે બીજી ખેડ કરવાની હતી તે ખેડ પણ હવે કરી નાખી છે। હવે જો આ રીતની કંઈક ખેડ થઈ છે અને હવે જો તમે કપાસ કમ્પ્લીટ લાઇન ટુ લાઇન દેખાઈ રહ્યો છે। હવે કપાસની લાઈનો કમ્પ્લીટ દેખાઈ રહી છે તમે જુઓ, અને ખેડ કરવાથી કપાસ ચોખ્ખો પણ થઈ જશે, તેમાં ઘણું ખડ નીકળી પણ ગયું છે, પરંતુ જે આ જગ્યાએ ખડ રહ્યું તે આપણે હવે નીંદી નાખશું અને પછી આમાં 1-2 દિવસ તપવા દઈ અને પછી તેમાં આપણે રાપ ચલાવી અને પછી ડીએપી અંદર વાવી દેશું। તો બસ આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ, મળીએ જલ્દી બીજા વિડીયોમાં। તો આ વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળી જલ્દી બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।